નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મોબાઈલ આધુનિક યુગમાં કોમ્પિટિશન માટે ક્રાંતિકારી ડિવાઇસ સાબિત થયું છે, પણ આ સુવિધા મોટી દુવિધા બની ગઈ છે। વ્યસન બની જતા અનેક સામાજિક માનસિક સમસ્યાઓ પેદા થઈ છે। અત્યારે થઈ છે કે 1-2 વર્ષ બાળક પણ તેનું વ્યસન બનવા લાગ્યું છે। હાલમાં જ યુપીના હમીરપુરમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। તેમાં ત્યારે 3 વર્ષીય બાળકી મોબાઈલની લતનો શિકાર બની ગઈ હતી। તેના માતા પિતાએ જણાવ્યા મુજબ બાળકી લગભગ 13 કલાક સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી અને તેની પાસેથી મોબાઈલ છીનવી લેવામાં આવે તો મારપીટ પર ઉતરી આવતી હતી। તેના પિતા ગત રાતે ફોનનો ઉપયોગ કરવા બાદ તેનો વ્યવહાર બદલાઈ ગયો છે। તે દિવાલો સાથે વાતો કરવા લાગી, મતલબ માનસિક સંતુલન ગુમાવી દીધું। આવો જ એક મામલો નથી। આજકાલના બાળકો સ્માર્ટફોનની ત્યારે લતના અનેક કેસ સામે આવી રહ્યા છે, જેના કારણે બાળકોમાં સફળતા, નિંદરની સમસ્યા અને શીખવા સમજવાની ત્યારે કમી જેવી અનેક સમસ્યાઓ પેદા થઈ છે। બાળકો માટે ત્યારે મિત્રો કેટલો સ્ક્રીન હોવો જોઈએ, ત્યારે અમેરિકન એકેડમી ઓફ વિડિયો ટેક કેટલીક જરૂરી ગાઈડલાઈન બહાર આપી છે। તે મુજબ અલગ અલગ વયના બાળકો માટે સ્ક્રીન ટાઈમ સીમા નક્કી કરાઈ છે। 2 વર્ષથી ઓછા બાળકોને સ્ક્રીન ટાઈમ બિલકુલ જ નહીં, જ્યારે 2 થી 12 વર્ષના બાળકો માટે દરરોજ 1 કલાક સુધી વધુ સ્ક્રીન ટાઈમ હોવો ન જોઈએ। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।